બોટાદમાં ઉપસરપંચના ઘરે ચોરીની ઘટના સામે આવી છે। બોટાદથી આ સમાચાર મળી રહ્યા છે। બોટાદના માંડવધાર ગામના ઉપસરપંચના ઘરે ચોરીની ઘટના સામે આવી છે। ગઈકાલે સાંજે ઉપસરપંચના ઘરે ચોરી કરવામાં આવી હતી, ત્યારે ઉપસરપંચ વાડીએ ગયા હતા ત્યારે આ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। તસ્કરે કબાટમાંથી 85,000 રોકડ રકમની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે। રોકડ રકમ અને 3 સોનાની વીંટીની પણ ચોરી કરવામાં આવી છે। તો બોટાદથી આ સમાચાર મળી રહ્યા છે। પોલીસને જાણ કરાતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે। તો ગઈકાલે સાંજે આ ઘટના ઘટી હતી, જ્યાં ઉપસરપંચના ઘરે ચોરી કરવામાં આવી હતી। ઉપસરપંચ વાડીએ ગયા હતા તે દરમિયાન તસ્કરો દ્વારા આ ચોરીને અંજામ આપવામાં આવ્યો। તસ્કરે કબાટમાંથી 85,000 રોકડ રકમની ચોરી કરીને ફરાર થયા છે, ત્યારે રોકડ રકમ અને 3 સોનાની વીંટીની પણ ચોરી કરવામાં આવી છે। આરથી તાળું મારેલું હતું ડેલાને અને ખોલીને અંદર આવ્યા। અંદર આવી અને સીધા પાછળ મારા ઘરના બેઠા હતા ગેલેરીમાં। એવડું બારણું બંધ કરી દીધું જવાય અને આ અંદરથી કબાટ ખોલી અને 85,000 રૂપિયા રોકડા હતા, 3 વીંટીઓ હતી હોનાની। બીજું કાંઈ ઘરાણું ગયેલું કાંઈ? ના ના, બીજું કાંઈ। બીજી કોઈ જગ્યાએ તોડફોડ કરેલી? ના, એ ખાલી બારણા બધા ઉગાડ્યા હતા, બારણા બધાય 3 ઘર ઉગાડ્યા અને તેજુરી ઓલી છે ને છોકરાની કબાટ એ ઉગાડ્યો, આપણે હતું નહીં। આપણે જે રહેણાંકી મકાન છે ત્યાં સીસીટીવી કેમેરા એવું કોઈ? ના ના, એ નથી।